આજે પોષ વદ આઠમ છે, બુધવાર છે, 22/1/2025 વર્ષ છે. આપણે આવેચનામત 74નું બહુ મહત્ત્વનું છે સંપ્રદાય માટે, કારણ કે ઘણો રહસ્ય છુપાયેલું છે આવેચનામતમાં, ગુહ્ય ઇતિહાસ ભરેલો છે. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે શુભ શરૂઆત એમ કરે છે, જેટલો જેને વૈરાગ્ય હોય ને જેટલી સમજણ હોય તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગ્યની ખબર પડે, આપતકાળ આવે ત્યારે સમજણની ખબર પડે. જંગલમાં રહેતા હો, ખાવા પીવાનું કંઈ હોય નહીં, જે સૂખા રોટલા મળે તેનાથી ચલાવવાનું હોય, તો સહેજે સહેજે વૈરાગ્ય જ છે ને, પછી કાંઈ ખાવાનું નથી તો તેના જેવું છે. કાંઈ છે જ નહીં તો સહેજે સહેજે વૈરાગ્ય હોય, એમ કે બહુ વૈરાગ્ય છે. આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે કાંઈ ઠેકાણું ના પડે, રોટલાના ઠેકાણા ના પડે તો એ સહેજે સહેજે વૈરાગ્ય રહેતો હતો. હાલની તારીખે વૈરાગ્ય રાખો એ ભગવાનની દયા કહેવાય. બધું જ મળે, જે બનાવું કોણ ના પાડે, કે શું લાડુ બનાવો, શીરો બનાવો, પૂરી બનાવો, ભજીયા બનાવો, કોણ પૂછે અત્યારે? તો આવી સમયે જે વૈરાગ્ય રાખો એને એમ થાય કે આ ના કરાય. ભુજમાં ધર્મતંદા સ્વામી હતા, એ કહેતા, શું કહેતા? પદાર્થ તો ઘણા જગમાં છે, પણ તમે એમાં ઝેરની ભાવના રાખીને છોડી દો કે આ ઝેર છે. અને વાત એ સાચી છે. એક ભાઈએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, તે ભોજન આગ્રહ કરીને ચૂરમાના લાડુ બનાવેલા, આગ્રહ કરીને જમાડ્યા. જ્યાં જગ્યાએ 5 ખાવાના હોય તો 10 ખવડાવ્યા. જમો જમો, મારા સમ પરાણે પાત્રમાં નાખ્યા. પછી ભૂદેવો બધા જમીને ઊભા થયા. પછી બેઠક કરી કે કેવું જમવાનું હતું? તો કે ઝેર જેવું હતું. અલ્યા, ચોખ્ખા ઘીના લાડુ બનાવ્યા ને ઝેર જેવું હતું? અલ્યા ભાઈ, શરીરમાં જેટલું જતું હોય એટલું જાય. તમે આ પરાણે પાડા મૂંડ્યા, એ તો શરીરમાં હવે અકળાવાનું જ રહ્યું ને, કે હવે અકળાવ્યા બીજું શું છે? તે અત્યારે ઝેર જેવું લાગે છે. એટલે કે જેટલી જરૂરિયાત છે એટલું જમો તો અમૃત, અને જરૂરિયાત વગર જમો તો ઝેર. એટલે આ મહારાજે કહે છે કે વિષય વિકાર હેતુ યદિ ન વિક્રયંતે, એ મેઘદૂતમાં લખ્યું છે આ સૂત્ર. વિકાર હેતુ યદિ ન વિક્રયંતે, સામે વિકારનો હેતુ પડ્યો હોય અને છતાંય લેશ માત્ર વિકાર ન થાય, એ તો મહારાજ કે ભગવાનની મોટી દયા હોય તો થાય, નહીં તો વિકાર થયા વગર રહે જ નહીં. માણસ માત્રને પુરુષ છે ઘીના અગ્નિ સમાન છે, અને સ્ત્રી છે એ ઘીના સમાન છે. બેનું મિલન થાય તો પીગળ્યા વગર ન રહે. અને એમાંય છતાં પીગળ્યા વગર રહી ગયા તો માનું કે ભગવાનની તમારું પર મોટી દયા છે, કે તમે એમાં કેટલું સૂત્ર, 2 જ શબ્દ કેટલા કયા? કે જેટલો વૈરાગ્ય છે એ તો જ્યારે સુખ આવે, વૈરાગ્યની સમજણ તો જ્યારે વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે કેટલો વૈરાગ્ય છે ભાઈને. હા, એવું ત્યારે મેં એક દૃષ્ટાંત આપ્યું હતું. અકબર બાદશાહ બિલાડીના માથા ઉપર કોળીઓ મૂકીને કુરાન પઢે. બિરબલ આવ્યો એટલે બિરબલને પૂછ્યું કે બિરબલ, સ્વભાવ બળા, શું બીજું શું? હા, સ્વભાવ બળા કે સંગ બળા? બિરબલ કે સ્વભાવ બળા. અરે દેખ તો સહી, બિલાડી કોઈ દિવસ એનો સ્થિર રહી શકે? એના માથા ઉપર કોળિયું લઈને હું પુરાણ વાંચું છું. તો કે જે હોય તે સ્વભાવ મજબૂત છે, સંગ કામ ના કરે. એમ તો કે આપ સાબિત કરી બતાવો, જોયું જાય, કરી દેશું.
ધીમે રહીને કોથરામાં ઉંદરડા ઘાલતો આવ્યો 2-3, અને જ્યાં કુરાન પઢાય છે તે રાગે રહીને મૂક્યા. બિલાડી ચાલી જલાય? હા, જ્યાં સુધી નતા વિષયો એને ખાદ્ય નહોતું ત્યાં સુધી તો બિલાડી બરોબર બેઠી રહેતી હતી, પણ જેવા વિષયો આવ્યા એટલે ઝાલ્યા ના જલાય. આના જેવું છે, માણસની પાછળ વિષય નથી ત્યાં સુધી ચાલ્યા. એક સરસ દ્રષ્ટાંત છે. એક સાધુ દરેક ગામો ગામ ફરે અને દરેકને કે, है किसी जगह कब्रस्तान, कब्रस्तान है, मुझे मुर्दा दफनाना है, मुझे मुर्दा दफनाना है किसी जगह कब्रस्तान, मुझे मुर्दा दफनाना है. હવે આમાં કોઈ સમજે નહીં એટલે ગામો ગામ ફર્યા કરે, હૈ કોઈ કબ્રસ્તાન, મુझे मुर्दा दफनाना है. એમાં એક સદગ્રસ્ત મળ્યા. हाँ बाबा जी हैं यहाँ पर कब्रस्तान, आइए. ઘરમાં ગયા એટલે જોયા, ખબર પડી કે ખરેખર કબ્રસ્તાન જ છે. આ ઘર જ એવું છે કે કાંઈ વૈરાગ્યની નિધિ છે, કબ્રસ્તાન જ છે. અહીંયા રહ્યા સાધુ, થોડો સમય રોકાયા. હવે જોગાનું જો કે ઘરના ધણીઓને બધા આખા કુટુંબ સહિત બહાર જવાનું થયું. બાબાજીને કહ્યું કે જમવાનું પડ્યું છે, 2 દિવસમાં આવશું, તમે જમજો, તમારી રીતે રહેજો. એટલે એ બાબાજી ત્યાં રહે ને જમે. એમાં રાત્રે ચોર પેઠા. પણ હવે આ 2-4 હોય તો આ એકલો બાવો તો શું કરી શકે? એને જોયા કર્યું, ઘણું બધું લઈ ગયા. સારું, બહુ હું બેઠો છું ને લઈ જાય છે, પણ બાવો હોશિયાર હતો. એની પાછળ બિલ્લી પકડે ગયો. બિલ્લી છુપે એની પાછળ ગયો કે હવે જાય છે ક્યાં? હવે ચોરને પાછો ડર તો હોય ને. ચોર સામાનનું પોટલું બાંધીને લઈ તો ગયા, પણ આગળ જતાં એક અવાઉર કૂવો પડ્યો હતો. ચોરે એમાં પોટલું નાખ્યું કે 2 દિવસ રાહ જોવી પડે, કોઈ આવતું નથી ને આપણે ઘરે માલ સાબિત થઈ જાય તો ધોકા જ ખાવાના છીએ ને. આપણે પાછળ કંઈક ફરતા હોય ને માલ સાબિત થઈ જાય તો પકડાઈ જઈએ. એટલે આપણી પાસે માલ જ ન હોય તો કોણ આપણે ક્યાં લાયા છીએ? 2 દિવસ રહ્યા પછી આ લોકો ગ્રસ્તાશ્રમી જે ઘરે હતા એ પાછા આવી ગયા. પાછે આવીને જોયું તો ઘરમાં ચોરી થઈ ગઈ હતી. કંઈ કશું બોલ્યા જ નહીં. થઈ ગઈ કોઈ વાત જ નહીં. 2 દિવસ પછી પેલા સાધુએ કહ્યું કે તમારા ઘરમાં ચોરી થઈ છે ને તમને ખબર છે? તો કા ખબર છે ને. ચોરી થઈ છે તમને ખબર છે? તો હા ખબર જ છે ને, બધું ગયું છે. તો પછી તમે કેમ કંઈ બોલ્યા નહીં? તો કે એમાં શું બોલવાનું શું? થઈ ગઈ, હવે બોલવાથી શું ફાયદો? એટલે સાધુ કે ચાલો મારી સાથે. સાધુ શું કર્યું તું? હવે એ જગ્યા ભૂલાઈ ના જાય એટલે પોતાના ખેસની નાની નાની તીથરીઓ ફાડીને દરેક જગ્યાએ બાંધતો ગયો. રસ્તો તો મળી રહે ને પાછો. એટલે એ ચીથરીએ સાધુ ગયો અને અવારું કુવામાં બતાવ્યું, આ તમારી મિલકત. બસ એ પેલા હતા સજ્જન પુરુષ હતા, એને ભલે રી પણ લઈ લો ને. લઈ શું કરા લઈ પડે? એ મહેનત કરીને લઈ ગયા છે. એ રાત્રે બીજા આપણે દિવસે ધંધો કરી, રાત્રે ધંધો કરે, મહેનત કરીને લઈ ગયા છે. આપણે લેવાની ચો જરૂર? એની મહેનત ઉપર પાણી શું કરા ફેરવું પડે? ભલે લઈ ગયા, જરૂર હશે ત્યારે લઈ ગયા, કોઈને આવશ્યકતા હશે ત્યારે લઈ. એ સામાન પાછો લાયા નહીં અને પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી અઠવાડિયા પછી પેલા માલિકે પૂછ્યું કે બાબાજી, તો કે બોલીએ, कब्रस्तान जूठा है कि मुर्दा दफनाने वाला जूठा है? कब्रस्तान जूठा है कि मुर्दा दफनाने वाला जुदा है? मुर्दा को हिलन चिलन होता है, मुर्दा को कभी सुख दुख होता है? आ मर्दू पड़્યું હોય ને સુખ દુઃખ હોય? ભાઈ મર્દાને સુખ દુઃખ હોય એ મર્દું ઊભું થઈને બોલે કે મને પાણી પાવ, મને ભૂખ લાગે છે? મર્દું બોલે?
પેલા સદગ્રસ્તે બહુ સરસ કહ્યું, मुर्दा को कोई सुख दुख होता है तो कि नहीं होता, तो कब्रिस्तान खोटा है कि मुर्दा खोटा है? कब्रिस्तान खोटा है कि मुर्दा खोटा है? तो कि कब्रिस्तान सच है, मुर्दा खोटा है। અને બાવો ચાલ્યો ગયો. સમજાણું? આ જંગલમાં ભટકતો હતો, એને મરદાની જેમ રહેવું હતું, પણ માલમાં એ કે તમને માલમાં હિલનચલન કેમ થયું? આ માલ દેખીને માલ લઈ ગયા, એમાં તમને સંપત્તિ મનાણી ત્યારે તમે પાછળ ગયા ને. તમને જો સંપત્તિ મનાય, મુર્દાને સંપત્તિ કે સુખ દુઃખ હોય તો કે ન હોય, તો તમને આ સંપત્તિનું માલ કેમ મનાણો? તો મુર્દા ખોટા છે, કબ્રસ્તાન ખોટું નથી. અમે તો એ જ પોઝિશનમાં જીવીએ છીએ. સમજાય છે? એટલે કહેવાનું એમ, જ્યારે ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના, વૈરાગ્ય વિના ત્યાગ ના ટકે. એટલે અહીંયા કહે છે, જેટલો જેને વૈરાગ્ય હશે એ તો જ્યારે વિષયની પ્રાપ્તિ થશે ત્યારે ખબર પડશે. વિષયની જ્યારે પ્રાપ્તિ થાય ને, માનો ગુણાતીતાની સામે લખે કે સુખડીની માટલીઓ, બરફીની માટલીઓનો દરરોજ ઢગલા થતા હોય તો કેટલા દિવસ ખાધા વગર રહો? સામે સામે સુખડીની ઢગલા થતા હોય તો અહીંયા દરરોજ લાડુ ને દાળ ભાત દરરોજ બનતા હોય તો તમે કેમ ત્યાગ કરો? તમને એમ થાય ચાલો ને થોડું લઈ લઈએ. એમાં ને બધા ડાયાબિટીસના દર્દીઓ, આમ નહીં તો ડાયાબિટીસ તો એવું કોઈ દર્દ નથી કે માણસને પરેશાન કરે. સિમ્પલ દર્દ છે. ડાયાબિટીસને જાળવતા આવડે તો ડાયાબિટીસ એવું ખરાબ તો દર્દ છે નહીં. ડાયાબિટીસ બીજા દર્દો કેન્સર તમને બતાવે નહીં, ડાયાબિટીસ તો 17 જગ્યાએ બતાવે કે હમણાં વધ્યું છે. તમારે પગથી ખબર પડે, હાથથી ખબર પડે, મગજથી ખબર, માથાથી ખબર પડે, બધી રીતે તમને ઈશારો કરી દે. ડાયાબિટીસ એવું સરસ દર્દ છે. લ્યો, હું કહું છું ને, આજ 25-27 વર્ષથી લઈને બેઠા છીએ ને, પ્રેમથી બેઠા છીએ. કેમ? તો કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ તે તમને ખબર હોવી જોઈએ કે આને કરવાથી ઓછું થાય, તો એવું કંઈક તમને લેતું રહેવું પડે. અને માપે જે ચાલતી હોય ગોળી લેવાની. તમારે બહુ ગોળીઓ વધારી દો અને મોટામાં મોટું સાધન ચાલવાનું, 6-7 કિલોમીટર ચાલો એટલે કંટ્રોલ થઈ જાય. તો આ એ માણસ છે નથી કે દરરોજ તમારે માટલીઓ ગુણાતીતાની સમય કે આવતો તો કેટલા દિવસ તમે ખાધા વગર રહો? વિષયોના ઢગલા થતા હોય તો તમે કેટલા દિવસ વિષય વગર રહો? તમે એ ના રહી શકાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે. બીજું વાક્ય છે, જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે સમજણની ખબર પડે. સમજણની ખબર ક્યારે પડે? આપતકાળ પડે ત્યારે. મેં કાલે કે ધર્મ ધીરજ મિત્રય રુનારી, ધર્મ ધીરજ મિત્રય રુનારી, આપતકાલ પરખિય ઉચારી, આપતકાલ પરખિય ઉચારી. ધર્મ ધીરજ મિત્ર અરુનારી, આપતકાલ પરખિય ઉચારી. આપતકાળ પડે ને ત્યારે એની ખબર પડે. એક ભાઈ બજારમાં ખરીદી કરવા ગયો. ખરીદી કરી 25,000, 25-30,000ની ખરીદી કરી. ખરીદી કર્યા પછી ખિસ્સામાં હાથ નાખ્યું, ખિસ્સું જ તૂટી ગયેલું, કોઈ કાપી ગયેલું. ભલે કે મારે બધું આ કાલે પ્રસંગ છે અને આ ખિસ્સું કપાઈ ગયું. હવે અહીંયા તો કોણ હોય આપણું? માલ બધા પોટલા બંધાઈ ગયેલા. કંઈ નહીં, એક મિત્ર છે, એને કહું થોડી વ્યવસ્થા કરી દે. મિત્ર પાસે ગયા, દોસ્ત આવું બન્યું છે એમ? તો કે હા. તો ચિંતા શું કરા કરે? હું બેઠો છું ને. કે તું શું કરા ચિંતા કરે? હું બેઠો છું ને. પાકેટ કાઢ્યું, પાકેટમાંથી 25,000ની પહેલાંને જરૂર છે. પાકેટ કાઢ્યું, પાકેટમાંથી 10 રૂપિયા કાઢીને પહેલાંને આપીને કે ચિંતા ન કર, જા રિક્ષા કરીને લેતો આવ, ઘરેથી પૈસા લેતો આવ. મસ્ત માણસ કહેવાય ને. હા, આ શું આ કામ કરવાનું હતું? હવે પેલો ઘરે પૈસા નહીં હોય, પણ આ મિત્રની ખબર પડે, સમય ઉપર સકટ ઉપર ખબર પડે કે કેવું રક્ષણ થાય છે. મૂર્તિ બ્રહ્મચારી ને શીખજી બે સારા મિત્રો હતા, એકબીજાને બેસતા નજીકમાં.
એકબીજા સાથે બેસે એટલે મહારાજે એક દિવસ કીધું કે શેખજી, તો કે હા. તમે દાઢી રાખો નહીં? તો કે હા. અમૂર્જી બ્રહ્મચારી દાઢી રાખે છે. તમે બહુ જીગરજાન મિત્ર છો? તો કે વર્ષોના મિત્ર છીએ, બેસીએ, સત્સંગ કરીએ. બંનેની દાઢી સાથે લાગે તો ભાઈ, બંનેની દાઢી સાથે લાગે તો શેખજી એક ઝાટકો મારી દાઢીને મારીને પછી મૂર્જી બ્રહ્મચારીને ઓલાવું. ઝાટકો પહેલાં પોતે મારી દેવાનું, મારું પહેલું વિચારવાનું. એવું છે. માનો કે કોઈ ઘર સળગતું હોય, ઘર સળગ્યું, હવે ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પૂછે તમને કે ભાઈ તમારું ઘર સળગે છે, હવે તમે બચવું તો નીકળો, પણ નીકળી શકાય એવું છે નહીં, ચારે બાજુ સળગી ગયું છે. બોલ્યો કે અમારી પાસે એક જ વસ્તુ છે કે તમે 8-10 જણાને બચાવી નહીં શકીએ, તમને જે પ્રિયમાં પ્રિય હોય તો એક જણો આવી જાઓ, એક જણો બચી જશો. કોણ પહેલો આવે? કોણ પહેલો આવે? પોતે જ આવે ને, જે ધણી જ આવે, પોતે જ આવે. તો પત્નીને છોકરા વહાલા બહુ હતા. પત્ની વગર ચાલે નહીં, છોકરા વગર ચાલે નહીં, વહાલા તો બહુ છે ને. સમજણ જેટલી સમજણ એટલું કામ થાય. વહાલા બહુ છે પણ મારા શરીર કરતાં વહાલા નથી. વહાલા છે પણ મારા શરીર કરતાં વહાલા નથી. એક દ્રષ્ટાંત પેલા વિહારીલાલજી મહારાજે આપ્યું છે, હરિલા મૂર્તમાં સરસ આપ્યું છે. એક ભૂદેવ હતા, સારું દ્રષ્ટાંત છે, યાદ રાખવા જેવું છે. ભૂદેવને તે પુત્રનો જન્મ થયો એટલે ભૂદેવ ટીપણું લઈને બેઠા જન્મકુંડલી કાઢવા. તો જન્માક્ષર નીકળ્યા તો જન્માક્ષરમાં એવું નીકળ્યું, ભાઈ જન્માક્ષરમાં એવું નીકળ્યું કે આ પુત્ર અને પિતાની 4 નેત્ર ભેગા થાય એટલે કાં તો પિતા મરે ને કાં તો પુત્ર મરે, બેમાંથી એકનું નિદાન નક્કી છે. પણ કોનું છે એ નક્કી નહીં. બેમાંથી એકનું અવસાન નક્કી છે પણ કોનું છે એ નક્કી નહીં. એટલે ભૂદેવે વિચાર્યું કે હું તો 30, 35, 40 વર્ષનો છું, હું મરી જાઉં તો કોઈ વાંધો નહીં, પણ આ દીકરો મરી જાય તો વરાસો જ ચાલ્યો જાય. એની પત્નીને કાગળ લખીને કહી દીધું કે તું ચિંતા ના કરતી, તું છોકરાને સંભાળ, હવે હું મારી રીતે મને જવું પડે એમ છું. કારણ કે જો મારું કોઈ દિવસ જ્યોતિષ ખોટું પડતું નથી અને આ જ્યોતિષમાં સ્પષ્ટ લખ્યું છે, આ વિહરલાલ મહારાજે આપેલું દ્રષ્ટાંત છે. જ્યોતિષમાં સ્પષ્ટ લખ્યું છે 4 નેત્ર મારાને છોકરાને 4 નેત્ર ભેગા થાય એટલે એનું મૃત્યુ થઈ જાય. કાં તો મારું થાય ને કાં તો એનું થાય. હું મરી જાઉં તો કોઈ ચિંતાની વાર સોરે, પણ એ મરી જાય તો. એટલે મેં બધી વ્યવસ્થા કરી દીધી છે, છોકરાને મોટો કરો અને આનંદથી રહો. હું હવે ચાલ્યો જાઉં, યાત્રા કરતો કરતો કોઈને કોઈ જગ્યાએ મારો સમય વિતાવી દઈશ. એટલે ભૂદેવ નીકળી ગયા. આમને એમ જ્યોતિષ કે અત્યાર સુધી મારું જ્યોતિષ ખોટું પડ્યું નથી અને જ્યોતિષ ખોટું પડે નહીં. એટલે ભૂદેવ નીકળી ગયા. ક્યાંક દૂર દૂર એક જંગલમાં મઠ બાંધ્યો. કોઈને મઠાધીશ હશે એનો કોન્ટેક કર્યો ને એ મઠમાં રહેવા લાગ્યા. વર્ષો થઈ જાય, પોતે જ માંદ બન્યા મઠના. હવે આ બાજુ શું થયું, આ છોકરો 10-12 વર્ષનું થયું એટલે રસ્તામાં ગળી ડડા રમતું હશે. એમાં એક દડો ઉછળીને એક માજીને વાગ્યો. એટલે માજી ખીજાણા. માજી કે મારા પીટિયા, બાપ વગરના હતા, વા નવા હોય ને કે ત્યારે તેનો બાપ છોડીને ચાલ્યો ગયો હશે ને કે બાપ વગરના તો નબાપિયા અવાજ હોય ત્યારે તેનો બાપ છોડીને ચાલ્યો ગયો હશે. આ સૂત્ર પેલા છોકરાને કાને પડ્યું. એટલે ઘરે આવીને તરત એની મમ્મીને કહ્યું કે મમ્મી મારા પપ્પા ક્યાં છે? તો કે નથી કેમ તો જૂઠું બોલે છે, બતાય મારા પપ્પા બતાય, મારા પપ્પા બતાય. આ એ મગજનું દહીં જશે ને ત્યારે તેનો બાપ છોડીને ચાલ્યો ગયો ને તો શું કરાય, વિચાર કરે બીજો, નહીં મારા બાપ બતાવો. હવે એટલું તોફાન કર્યું કે એની માને એમ થયું કે હવે આને શાંત કેવી રીતે કરવો. એટલે પડોશીને થોડા પૈસા આપ્યા અને એને કીધું હવે બાપ તો મળે એમ છે નહીં, પણ એક કામ કરો, થોડું આ છોકરાને ફરી આવો.
અઠવાડિયું 10 દિવસ રહીને આવશો ને એટલે મન હળવું થઈ જશે, આટલું કરો. પડોશી કે સારું. એટલે પડોશી છોકરાને લઈને, પોતાનો છોકરો તો છે નહીં, આ છોકરાને લઈને ફરતા ફરતા એકથી બીજા ગામ ફરે છે, ગામથી ત્રીજા ગામ ફરે છે. એક જગ્યાએ રાત્રિ પડી ગઈ એટલે તે મઠ જોયો તો એને થયું કે લાવો આ બાબાજીનો મઠ છે, આમાં રોકાઈએ. એટલે બાબાએ રોકાવાય આપ્યું. તો રોકાવા આપ્યું એટલે રોકાયા, પણ છોકરાને ત્યાં જતાની સાથે ઝાડા ઉલટી શરૂ થઈ ગયા. કેમ? 4 નેત્ર ભેગા થઈ ગયા ને. છોકરાને ત્યાં ઝાડા ઉલટી શરૂ થઈ ગયા, ઝાડા ઉપર ઝાડા, ઉલટી ઉપર ઉલટી, ઉલટી ઉપર ઉલટી. પહેલો કે આ તો ચેપી રોગ છે, આ તો ચેપી રોગ છે, આ તો આખા આશ્રમને બગાડશે. પેલાને કે ઉઠાવાને અહીંથી ઉઠાવવાને, ચેકી રોગ છે, મારી નાખશે બધા આશ્રમવાળાને. તો કે બાપજી રાત્રિ છે. અરે જ્યાં જતો હતો જા, મારે શું લેવા દેવા, નહીં જાય તો ધોકા મારીને બહાર કાઢું. બોલો કે બાપજી મારે બહાર જઈને રહેવું ક્યાં અત્યારે જંગલમાં? અરે આ જંગલમાં છે કે જે હોય તે, અમારે શું લેવા દેવા? અને ધોકા મારીને બહાર કાઢ્યા. ઓલાએ કીધું બાપા પાણી ભરવા. પાણી બાણીની વાત છોડ, નીકળાયથી. હવાને વા હેડિયા આવે છે ચેપી રોગ લઈને, દુનિયા આખી બગાડવા માટે. કાઢી મૂક્યો. બોલો, કાઢી તો મૂક્યો, પણ હવે જાય ક્યાં રાત્રે? એટલે એ પડોશી એ વડનું વૃક્ષ હશે ત્યાં બેઠા, પણ છોકરો પાણી ઉપર પાણી માગે, પાણી ના મળે આજુબાજુ કંઈ. આજુબાજુ અને આવા ઝાડા થઈ જાય એટલે પાણીની તરસ શરીરમાં તો પાણી ઓછું થઈ જાય એટલે લો થઈ જાય ને બધું. એટલે પાણી ઉપર પાણી માગે. મઠાધીશનું દરવાજો ખોલાવે પણ મઠાધીશ દરવાજો ખોલે નહીં. એટલે ભાઈ છોકરાને પાણી જોઈએ છે, પણ બોલો કે એ એવું જોઈએ, પાણી એ ના મળે અત્યારે. દરવાજો ના ખોલ્યો અને જોતમાં સવાર થતાં છોકરો મૃત્યુ પામી ગયો. છોકરો મૃત્યુ પામી જાય, આ પ્રસાદીની વાત છે બિહારીલાલજી મહારાજની. છોકરો મૃત્યુ પામ્યો એટલે સવારનો સમય થયો, બધા લોકો ટોળે વર્યા અને આ ભાઈએ દાતણ કરવા, આ બાબાજીએ સંન્યાસીએ દાતણ કરવા બેઠો બારે ઓટલા ઉપર. એટલે પૂછ્યું કે શું થયું? તો કે છોકરો મરી જાય તો મરી જાય એવું જ હતું, કે એ તો મરી જાય, આ રોગ જ એવો હતો, મરી જાય, એમ તો બધા જાય. તો પણ વાત એમ છે બાબાજી, એની હિસ્ટ્રી આ રીતની છે. શું કે એક કોઈ ભૂદેવનો છોકરો હતો અને ભૂદેવ જ્યોતિષકાર હતા, અને એને એવું જોયું હતું ફલા દેશમાં કે 4 નેત્ર ભેગા થાય એટલે છોકરાનું મૃત્યુ ભેગું થાય, એવો ઇતિહાસ છે. અને આ જે ભાઈ આવ્યા છે એ કોઈનો સંબંધી નથી, એના ઘરનો પાડોશી છે. એને છોકરાએ ધીંગાણું કર્યું, તોફાન કર્યું, એટલે એની માએ એને કીધું કે થોડા દિવસ ફરી આવો એટલે છોકરાનું મન હળવું થઈ જશે. એના માટે એ છોકરો અહીંયા આવ્યો. આ વાત સાંભળીને ઓલો સંન્યાસી દોડ્યો. આ તો મારું ને મારું હારું હતો. અને સંન્યાસી દોડ્યો. હમણાં એમ કહેતો હતો, શું કહેતો હતો કે આ તો મરી જાય. એ સંન્યાસી છોકરાને છાતીએ લાગીને ચોધાર નેત્રે રડે ને બૂમો પાડે, મારો બેટો, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. કેમ? અત્યાર સુધી ક્યાં ગયા હતા? અત્યાર સુધી ક્યાં ગયા હતા? આ જગતમાંય તમારું નુકસાન થઈ ગયું હોય, તમે અહીંયા બેઠા છો અને તમારા ગામડામાં ઘર હોય સળગી ગયું હોય તો તમે તે મોજથી ભજીયા ખાઓ છો. તમને કંઈ છે? તમે તો જલસાથી ખાઓ છો. પણ જ્યારે ખબર પડે કે તમારે આ ઘર સળગી ગયું ત્યારે ભજીયા ભાવે? અથવા તો તમારા વિદેશમાં તમે મમ્મી પપ્પા છે કે તમારા દીકરા છે, અત્યારે તો સંદેશાવાહકમાં તરત ખબર પડી જતી હોય. પહેલાં તો 15 દિવસે ખબર પડતી, તાર ટેલિફોન તાર આવે ત્યારે, વ્યવસ્થા નથી ત્યારે. તો એ ઘરે રહેલા છોકરો વિદેશમાં ગયો હોય તો ઘરે રહેલા જલસાથી ખાતા પીતા જ હોય, એને કંઈ તકલીફ છે? પણ જેવી એને ખબર પડે કે મારો છોકરો મરી ગયો, પછી હાઈવે કર્યા વગર રહી શકે ખરા? મહારાજ કે આ સમજણ આ જગ્યાએ ટકી રહે. મહારાજ કે પોતાનું માન્યું ત્યારે દુઃખ થયું, ત્યાં સુધી એને દુઃખ થતું નથી. સમજણ હોય તો દુઃખ ના થાય. સમજણ હોય કે ભાઈ એક સરસ દર્શન છે માંગરોળનું, મંગળ શું નામ હતું? સુથાર,
મેઘદી સુતાર કે એવું કંઈક નામ શું હતું માંગરોળના મેઘદી સુખડિયા, આનંદી સુખડિયા. હવે આનંદી સુખડિયાને મહારાજને પૂછ્યું, મહારાજ જગતમાં માયા માયા કે છે, એ માયા શું છે? મહારાજ કે માયા તો માયા, પણ એ છે શું એને બતાવો તો, એનું ફોર્મ તો બતાવો કે માયા શું છે. મહારાજ કે આ ગામમાં કોઈ છોકરો મરી જાય તો તમને ચિંતા થાય? આટલું મોટું ગામ છે, હજારોની વસ્તી છે, છોકરું તો મરી જાય, એમાં હું ચિંતા કરીએ? એવું તો કે તમને કંઈ ચિંતા નહીં. એની પણ ચિંતા કરે ક્યાં પાર પડે મહારાજ? એવા તો કંઈક મરતા હોય અહીંયા તો, આટલા મોટા ગામમાં દરરોજ એક બે મરતા હોય, એની ચો ચિંતા કરીએ? મારે બહુ સરસ, તમારું જ્ઞાન સારું, તમારું જ્ઞાન સારું. તમારો સંબંધીનો છોકરો મરી જાય તો એ સંબંધીનો છોકરો મરી જાય મહારાજ, એમાં તો શું આશ્ચર્ય છે? પણ તો કંઈક તમારે વિશેષ થાય. વિશેષમાં એવું કે બેસણામાં જવું પડે ને બસ બે બેઠવાડીએ આવવા જવર કહીએ, થોડું આશ્વાસન આપીએ, બીજું તો શું, એ છોકરો તો એનું મરે ને. હા મહારાજ કે એ તો બરાબર, નગર શેઠ તમારા છે, એનો છોકરો મરી જાય તો? મહારાજ નગર શેઠના છોકરા કાંઈ અમરપટો લખાવી નથી આવ્યા. કેવું સમજણ છે જો, નગર શેઠના છોકરાએ કાંઈ અમરપટો લખાવી નથી આવ્યા, એ મરે. પણ તમારે ઉપાધિમાં એટલું કે 2-4 દિવસ અવર જવર કરવી પડે, બેસવું પડે કામ પ્રસંગે, કારણ કે નગર શેઠ છે, એનાથી બધો વ્યવહાર ચાલતો હોય. પણ છોકરો તો એનોય મરે મહારાજ, એ કંઈ એવું નથી. આ જે ઉત્પન્ન થાય તો મૃત્યુ થાય ને. મહારાજ કે માંગરોળના રાજાનો દીકરો મરી જાય તો, રાજકુંવર મરી જાય તો મહારાજ મોટી ઉપાધિ થાય હો, મહિનો દિવસ ત્યાં પડી રહેવું પડે. પણ છોકરા તો એનાય મરે. રાજકુંવર શું કંઈ લખાવીને જરૂર આવ્યા છે ઉપરથી કે રાજકુંવર ન મરે એવું? છોકરો તો રાજકુંવર એ મરે, ના મરે એવું કોઈ શક્ય નથી, છોકરું તો મરે. મહારાજ કે એમ તો કે ઉપાધિ તો થાય, 15 દિવસ મહિનો દિવસ પડ્યું રહેવું પડે ત્યાં. પછી મહારાજે ધાડ દઈને કહ્યું, એનો છોકરો નારાયણ હતો. મહારાજ કે તમારો નારાયણ મરી જાય તો? અરે મહારાજ આવું ક્યાં બોલો છો? હા આવું ક્યાં બોલો છો? કે મહારાજ કેમ? તો કે તમારે આ તમે બોલો ને થઈ જાય તો કે, તો અમારે તો પછી ગ્રસ્ત કહેવાય. કે મહારાજ કે ગામમાં છોકરો મરી જાય ત્યારે બ્રહ્મ જ્ઞાન હતું, ગામનો છોકરો મરે તો બ્રહ્મ જ્ઞાન, અરે પેલા સમાધિનો છોકરો મરે તો એ બ્રહ્મ જ્ઞાન છે. એટલું જ નહીં, પણ નગર શેઠનો છોકરો મરે તો કે અમરપટો નથી લખાઈ આવ્યો, અને રાજાનો કુંવર મરી જાય તો અમરપટો ને, તમારો દીકરો અમરપટો લખાઈને આવ્યો છે. હા મારા એ માયા, આનું નામ છે માયા. બીજાનું જાય એની ચિંતા નહીં, પણ આપણું બગડે એટલે માયા, દોડોદોડી થાય ને. ઘર કોઈનું સળગતું હોય તો એ લોકો જે ઓલાવા દોડતા હોય તો આપણે દોડીએ, પણ એને જે મનમાં જે પસીનો છૂટી જાય તમને થાય, મદદ તો કરવી પડે, પડોશી છે ને આપણે મદદ કરીએ. મદદ તો કરો છો પણ એની જે હાલત છે એ તો તમારી હાલત નથી થતી ને. એમ આનું નામ માયા. એટલે મહારાજ કે જો સમજણ હોય, મેં પેલા દેવજી ભગતની વાત કરી હતી કે લાખો રૂપિયાનું ઘાસ ભરી ગયું મહારાજ, આ તો વર્ષો પહેલાં અબજી બાપાના વખતમાં. એટલે સંતો સમજાવવા ગયા કે બાપા આવું થયું, ચિંતાનો વિષય નથી. તો કે સ્વામી આ શું ચિંતા, બધા તમે કહો જ છો ને બળેલું છે, આ પ્રત્યક્ષ થયું. અહીંયા આવ્યા છો એટલે દૂર તો બે મહારાજની વાત સંભળાવો ને, ભગવાનની વાત સંભળાવો. આ તો હવે ઠીક, હવે આજે બળી ગયું ને કાલે પાછું બીજું ભેગું કરીશું, આટલું જ કામ છે ને. ત્યારે અમારો ધંધો જ આ છે ને, ઘાસ ભેગું કરવાનો વેચવાનો ધંધો અમારો. એ તો આ મળી ગયું ને કાલે ભેગું કરીશું. બોલો આ સમજણ કહેવાય ને. જો સમજણ, મહારાજ કે જેટલી સમજણની ખબર ક્યારે પડે, આપતકાળ આવી પડે ત્યારે આપતકાળ કહેવાય. ઘાસ બળી ગયું, ઘરમાં ઠેકાણું નહીં, આપતકાળ. આ ભૂકંપ થયો એ આપતકાળ આવી પડ્યો કહેવાય. એમાં જે બચી જવું, ધીરજ રાખ, એમાં મરી જા. દીકરો મરે તો બાપ મરી જાય છે, એવું બન્યું ઘણી જગ્યાએ. દીકરાની પાછળ બાપ મરી જાય, મા મરી જાય, ભાઈ મરી જાય, કાકા મરી જાય. પણ એ સમયે તમે સમજણ તમારી સાચી કે ભાઈ હવે આનાથી તે કંઈ એ પાછો તો નથી જવાનો, થોડું દુઃખ રહેશે, સમય ચાલે નીકળી જશે. એવું છે. શ્રીપતિ શ્રી